આજે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં બારડોલીની ઘટેલી ઘટના બાબતને લઈને મારા પ્રશ્નો હતા. મેં સરકારશ્રીને અને સન્માન્ય ગૃહમાં પૂછ્યું હતું કે ભાઈ, સૌપ્રથમ તો વન વિભાગ દ્વારા વનીકરણ કરવા માટે કેટલો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો અને કેટલી વાહનો ફાળવવામાં આવ્યા હતા. તો એમણે એવો જવાબ આપ્યો છે કે 30 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ફાળવવામાં આવ્યા અને 2 જેટલા વાહનો. એટલે એમાં પણ મને ગળે ઉતરે એવો જવાબ લાગતો નથી, કેમ કે એક બાજુ 47 પોલીસ અધિકારીઓ અને વનકર્મીઓ ઘાયલ થયા હોય એવા સમાચાર જે તે વખતે એક અઠવાડિયું સુધી ચાલ્યા હતા અને 3 થી પણ વધારે વાહનોને સરકારી વાહનોને નુકસાન થયું છે, આગજંપી થઈ છે એવા પણ સમાચારો હતા અને ભાલા પાલિયા અને તીરકામઠા ઉડ્યા હોય એવા પણ સમાચારો હતા. ત્યારે ક્યાંક ને ક્યાંક બારડોલીની ઘટનાની માહિતી ગૃહ વિભાગ દ્વારા સન્માન્ય ગૃહમાં સંતોષકારક આપવામાં નથી આવી. અમે ખુદ ત્યાં ગયા ચેતરભાઈ વચ્ચે પણ ત્યાંના લોકોએ કીધું ચેતરભાઈ વચ્ચે એક સવાલ પૂછી લઉં સાથે કે એ કહે છે કે 17 લોકો જ ઈજાગ્રસ્ત થયા હતા. હા, એ જ વાત ગળે નથી ઉતરતી ને. સમાચારોના માધ્યમથી આપણે બધાને તે વખતે 47 કહ્યું કોન્ફરન્સમાં એસપી હોય કે ત્યાંના કલેક્ટરે બધાએ કીધું કે 47 લોકો ઘાયલ હતા અને મીડિયામાં પણ પ્રસારણ થયું હતું ને આજે કહે છે કે 17 જ લોકો ઘાયલ થયેલા. અને બીજું એક એમણે આપણને એમાં ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કર્યા છે કે એમણે એવું કીધું કે અમે 14 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા છે. તે વખતે એમણે 27 ટીયર ગેસના સેલનું એમણે જણાવ્યું હતું, આજે 14 જ કહે છે. બીજું, ત્યાંના અમે મુલાકાત લીધી પછી લોકોના મુખે અમને જાણવા મળ્યું હતું કે 50 રાઉન્ડ ફાયરિંગ પણ થયેલું, પણ આજે સન્માન્ય ગૃહમાં એમણે છુપાવ્યું છે. લાઠીચાર્જ કર્યું હતું એના વિડીયો પણ સામે આવ્યા છે, એ પણ એમણે છુપાવ્યું છે. અને ક્યાંક ને ક્યાંક જે પણ ઘટના ઘટી એમાં વાઇલ્ડ લાઈફ એક્ટ લાગુ પડે છે કે તમે સેન્ચુરી એરિયામાં કોઈ પણ જાતના ટીયર ગેસના સેલ, ફાયરિંગ કે બીજી પ્રવૃત્તિ કરી નથી શકતા. એવી પ્રવૃત્તિ આ લોકોએ કરી છે, જેના કારણે માહિતી છુપાવતા હોય એવું મને લાગી રહ્યું છે. ને ચૈતરભાઈ, દાવા અરજી વિશે તમે કાંતિભાઈ સતત કહેતા રહ્યા છો, પરંતુ એ લોકો કહે છે કે એક પણ દાવા અરજી નથી મળી 2025માં. એ અમને સંતોષકારક ને અમને ગળે ઉતરતી હોય એવી માહિતી મને પણ લાગતી નથી. ત્યાંના લોકોનું કહેવાનું એવું છે કે અમે બધા જ લોકોએ વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને જંગલની જમીન ખેડીએ છે એનો હક મળે, એનો અમને સનદ મળે એની અમે માંગણી કરેલી છે. ત્યાંના લોકોનું કેવું છે, બધા જ લોકોનું, ને એ લોકો પેઢી દર પેઢીથી ત્યાં વસે છે. અને આજના જવાબમાં એવું જણાવવામાં આવ્યું છે કે દાવા અરજી અમને એક પણ મળી નથી. એટલે મને લાગે છે કે જે હકીકત છે એનાથી વેગળા થઈને આ જવાબો પૂરા પાડવામાં આવ્યા છે એવું મને લાગે છે. ને છેલ્લો સવાલ એ પૂછી લઉં ચૈતરભાઈ, આમાં આપણે ખરેખર વિશ્વાસ ન ધરાવતા હોય તો આરટીઆઈ કરીને પણ માહિતી મેળવી શકતા હોય છીએ, ને ખરેખર એ તો વિશેષાધિકારનો ભંગ કર્યો કહેવાય. જે વ્યક્તિએ જવાબ આપ્યો છે, જે નેતાએ જવાબ આપ્યો છે, તો આગળ શું આ બાબતે સત્ય બહાર લાવવા માટે કંઈ કરવામાં આવશે? હવે એ બાબતને લઈને હવે ત્યાંના મારા જે સોર્સિસ છે એના માધ્યમથી ત્યાં અમને ઓથોરાઇઝ્ડ કોપી મળે જે તે વખતે એના પ્રયાસો અમે કરીએ છીએ. જે પ્રકારે આજે જવાબ મળ્યા છે એનાથી અમને સંતોષ નથી. જો ત્યાંથી અમને સહી સિક્કાવાળી જવાબની કોપી અમને મળશે તો અમે ચોક્કસ વિધાનસભાના ગૃહમાં પોઈન્ટ ઓફ ઓર્ડર લઈશું અને અધ્યક્ષશ્રીને પણ એમાં ધ્યાન દોરીશું. જી ચૈતરભાઈ, ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા બદલ. આભાર. જી ધન્યવાદ.